શંભો શરણે પડી દેવતાઓ સ્તુતિ કરી ધર્મ અર્થ પ્રકરણની અંદર ધ્રુવ ચરિત્ર કહી સંભળાયું. ધ્રુવજી જંગલમાં જઈ ભગવાન નારાયણની કૃપા મેળવી. નારદજી મંત્ર આપેલો કે બેટા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો તું જપ કરજે. અને એ જ મધુવનની અંદર ભગવાન પ્રગટ થયા. ધ્રુવ મહારાજ કશું બોલતા નથી. ભગવાને પોતાનો શંખ એ ધ્રુવ મહારાજના ગાલને સ્પર્શ કર્યો. જ્યાં ગાલને સ્પર્શ થતાની સાથે ધ્રુવ મહારાજે ભગવાનની સ્તુતિ કરીને કહ્યું કે હે પ્રભુ યોંત પ્રવેશ્ય મમ વા ચમિમાં પ્રશુપ્ત સંજીવયત્યખિલ શક્તિધર સ્વદામ્નાં અન્યાંશ્ચ હસ્તચરણા શ્રવણત્વગાદી પ્રાણાં નમો ભગવતે પુરુષાય તુભ્યં. ધ્રુવ મહારાજે ભગવાનની સ્તુતિ કરી. પછી તો રાજમહેલમાં આયા. ધ્રુવ મહારાજે રાજગાદી સંભાળી. સમય વીતતા વીતતા કહેવાય એના વંશની અંદર વેન થયા. વેન અધર્મી હતો. એની એ જ જ્યારે મૃત્યુ પામ્યો ફરીથી ઋષિઓનું મંથન કર્યું અને મંથન કરતાની સાથે ભગવાનના 24 અવતારોમાં એક અવતાર ભગવાન પ્રગટ થયા. બોલો પૃથુ મહારાજ કી જય. અને એ જ પૃથુ મહારાજે પૃથ્વી જ્યારે રસ વગરની થઈ ગઈ હતી રસ આપતી થઈ પૃથુ મહારાજની કૃપાથી. મોક્ષ પ્રકરણની અંદર પ્રાચીન બહીની કથા સંભળાવી. નારદજી દ્વારા પ્રચેતાઓને જ્ઞાન ઉપદેશ આપ્યો એ કથા કઈ સંભળાવી. કારણ એ સમય ખૂબ ઓછો. કારણ કે સવારે 9 વાગે કથા શરૂ થાય, બપોરે 12:30 પૂરી થાય, પાછી 3 વાગે શરૂ થાય, એ 6:30 પૂરી થાય. 7 કલાક કથા હોય છતાં પણ એ પૂર્ણ થઈ શકતી નથી. કારણ કે હરિ અનંત હરિ કથા અનંત. ભગવાનના ગુણાનું વાદન પૂર્ણ થઈ ન શકે. ભગવાનની લીલા ભગવાનનું કથા એટલી બધી આમ પણ છે. પ્રહલાદ ચરિત્ર સુધી પહોંચવું હોય તમે પહેલે દિવસે કીધું તો આપણે આ ગંગાની અંદર આપણે સ્નાન કરીશું. આ ગંગાની અંદર આપણે આચમન કરીશું અને આ જ ગંગાની અંદર આપણે દર્શન કરીશું. આપણે અઠવાડિયાનો પ્રવાસ હોય અને પછી દિવસો પૂર્ણ થવાના આવે એટલે શું કે હવે મોડું થઈ ગયું છે, સામેથી તમે ધજાના દર્શન કરી લો. સમયની મર્યાદા હોય અને એમાંય શિયાળાનો દિવસ ક્યાં પૂર્ણ થઈ જાય ખબર ન પડે. દિન ગણનતા માસ ગયા વર્ષે વાતળિયા, ક્યારે દિવસો પૂર્ણ થઈ જાય ખબર નહીં. પણ કહેવાય કે સમય ચતુર્થ સ્કંદને પૂર્ણ વિરામ આપી પંચમ સ્કંદની અંદર પ્રિયવ્રત રાજાની કથા કઈ સંભળાવી. પ્રિયવ્રત રાજાને ત્યાં આનંદ થયા, અનેક નાભી થયા અને નાભી મહારાજને ત્યાં 24 તીર્થંકરના એક તીર્થંકર થયા જે ભગવાન નારાયણનો અવતાર કહેવામાં આવે. બોલો વૃષભદેવ મહારાજની જય. અને એ જ
વૃષભદેવ મહારાજ ને ત્યાં 100 દીકરા થયા. એમાં 9 યોગેશ્વર થયા, 81 કર્માકાંડી થયા, 1 ભરત મહારાજ થયા. ભરત રાજાને ગાદી સોંપી વૃષભદેવ મહારાજે તપ કરવા ગયા. સમય વીતતા વીતતા ભરત મહારાજ પણ પોતાના દીકરાને રાજગાદી સોંપી ગંડકી નદીના કિનારે તપ કરવા માટે ગયા. અને એ જ સમય વીતતા એક દિવસ એવું બન્યું, એક હરણ દોડતું આવે અને દોડી અને બરાબર નદીમાં છલંગ મારી બીજા કિનારે જાય ત્યાં એ જ હરણે એક બચ્ચાને જન્મ આપ્યો. આ દ્રશ્ય ભરત મહારાજે જોયું. આમ દ્રષ્ટિ કરી તો સિંહ દોડતો આવેલો. ભરત મહારાજને થયું કે આ સિંહ આવી હરણના બચ્ચાને ખાઈ જશે. દોડીને બચ્ચાને લઈ લીધું, પોતાના આશ્રમમાં મોટું કર્યું. સમય વીતતા વીતતા ભરત મહારાજ ભૂલી ગયા કે હું શા માટે આવ્યો હતો. હરણમાં આસક્ત બન્યા. ભરત મહારાજની અંત વેળા આવી. હરણનું શું થશે? મતિ આખરે હરણમાં રહી. આખરે એની ગતિ બીજો જન્મ હરણનો થયો. એટલે આપણે કહીએ કે જેવી મતિ હોય ને એવી ગતિ થાય. જેવી તમારી મતિ હોય એ જ પ્રમાણે તમારી ગતિ થાય. બીજો જન્મ હરણ થયો. એ હરણનો જન્મ પૂર્ણ થયા પછી ફરીથી બ્રાહ્મણ ત્યાં જન્મ ધારણ થયો. એમનું નામ પણ ભરત પાડવામાં આવ્યું. બસ એને ખબર પડી હવે તો મોહ માયા બધું છોડી દેવું, ભગવાનનું ભજન કરવું. કારણ કે આ શરીર કોઈ સાથ આપવાનું નથી. क्या भरोसा है इस जिंदगी का, ક્યારે પૂર્ણ થઈ જવાનું ખબર નથી. सांस रुक जाएगी चलते चलते, क्षमा बुझ जाएगी जलते जलते. ક્યાં પૂર્ણ થઈ જશે ખબર નથી. બેફામ કેટલું થાકી જવું પડ્યું. આમ તો આપણી યાત્રા બહુ લાંબી નથી, ઘરથી શમશાન સુધી. તમે જો 5 સ્થાપન કર્યા, ગણેશજી લઈ અને શિવ સુધી. ગણેશ એ આપણું ઘર છે અને ઘરથી શિવ સુધી પહોંચવાનું છે. મંદિરનો રસ્તો 5 મિનિટનો હોય પણ મંદિરે પહોંચતા પહોંચતા 50 વર્ષ પૂર્ણ થઈ જાય. બહુ દૂર ન હોય, 5 મિનિટનો જ રસ્તો હોય. છતાં પણ મંદિરે ભક્તિ કઈ થઈ શકતી નથી. અને એ જ ભરત રાજાએ કહેવાય કે ભીલના રાજાઓને જ્ઞાન ઉપદેશ આપીને કહ્યું કે બલિદાન માં ભગવતીને ન હોય. રહુગણ રાજાને ભવાટવીનું વર્ણન બતાવ્યું કે હે રાજન, આ મનુષ્ય દેહ મળ્યો છે તો ભગવાનનું કીર્તન કર, ભગવાનનું યજન કર, મારું તારું છોડી દે. બસ ભગવાનનું નામ સંકીર્તન કર. અને પંચમ સ્કંદની અંદર આગળ જતા ભૂગોળ ખગોળનું વર્ણન કરવામાં આવ્યું, નરકનું વર્ણન કરવામાં આવ્યું. 27 નક્ષત્રો, કરણ યોગ, આ બધું ખગોળ ભૂગોળનું વર્ણન કર્યું. પછી નરકોનું વર્ણન કર્યું. અને આપણે કઈ નરકમાં જવું નથી. જવું છે ખરું? કેટલા જવું નરકમાં? નથી જવું ને કોઈ નહીં. હવે જે ગામ જવું જ નથી એ ગામનો રસ્તો પૂછીને આપણે શું કરવું? એ ગામ જવું જ નથી, પછી આપણે સાંભળીને શું કરવું? પણ નરકમાં ન જવું હોય તો ભક્તિ કરેતા છૂટે મારા પ્રાણ પ્રભુ
પ્રાયશ્ચિત માટે અજામિલ આખ્યાન કઈ સંભળાયું. અંત સમયે અજામિલે ભગવાનનું સ્મરણ કર્યું. ભાવે કુભાવે પણ પોતાના દીકરાનું નામ નારાયણ રાખ્યું. નારાયણ નારાયણ નારાયણનું સ્મરણ કર્યું. પાપમાંથી મુક્ત થયા. કારણ અંત સમયે ભગવાનનું નામ લેવામાં આવે તો ભગવાનની ગતિ થાય, ભગવાનની પ્રાપ્તિ થાય. અને એ જ સમય વીતતા વીતતા કહેવાય કે એક દિવસ ઇન્દ્ર મહારાજે ગુરુનું અપમાન કર્યું. અને ગુરુનું અપમાન કરતાની સાથે ઇન્દ્રાસન હતું દૂર થયું. ઇન્દ્ર મહારાજે વિચાર કર્યો કે હવે ગુરુ વગર શું કરવું. ત્યારે દ્રષ્ટાના પુત્ર વિશ્વ સ્વરૂપને ગુરુ બનાવ્યા. ગુરુ બનાવી વિશ્વ સ્વરૂપે નારાયણ કવચ આપ્યું. પૂજા કરવા લાગી. સમય વીતતા વીતતા ઇન્દ્રને એમ થયું આ વિશ્વ સ્વરૂપનું મોસાળ તો ગમે એમ તો રાક્ષસ કુળમાં નહીં. આ કદાચ આહુતિ એ રાક્ષસોને આપતા હશે તો મારું ઇન્દ્રાસનનું શું. અને એ જ ઇન્દ્રે વિશ્વ સ્વરૂપની હત્યા કરી. અને જ્યારે બ્રાહ્મણની હત્યા કરી એટલે બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. આ બ્રહ્મ હત્યાનું પાપ ઇન્દ્રે જંગલમાં જઈ તપ કર્યું. પણ બ્રહ્મ હત્યા લે કોણ? ત્યારે કહેવાય કે આ જે બ્રહ્મ હત્યાનું પાપ હતું એ 4 જગ્યાએ વેચ્યું. એક સ્ત્રીને આપ્યું, એક વૃક્ષને આપ્યું, એક પાણીને આપ્યું અને ચોથું જમીનને આપ્યું. જે ખાડાવાળી જમીન હોય એ બ્રહ્મ હત્યાનું પાપ છે. જળમાં શેવાળ ઉગે એ બ્રહ્મ હત્યાનું પાપ છે. વૃક્ષમાં ગુંદર ઉગે એ બ્રહ્મ હત્યાનું પાપ છે. અને સ્ત્રી જ્યારે માસિક ધર્મની અંદર નિજ ધર્મની અંદર આવે ત્યારે એ બ્રહ્મ હત્યાનું પાપ છે. આ 4 જગ્યાએ ઇન્દ્રે બ્રહ્મ હત્યા આવે છે. અને એ જ સમય વીતતા વીતતા કહેવાય જ્યારે ત્રષ્ટાને ખબર પડી કે મારા દીકરાને માર્યો છે, પછી એ જ એને વૃત્રાસુરને ઉત્પન્ન કરી. વૃત્રાસુર સાથે ઇન્દ્રે યુદ્ધ કર્યું. પણ એ વૃત્રાસુર માર્યો નહીં. દધીચી ઋષિના અસ્થિ લીધા. અને એ જ દધીચી ઋષિના અસ્થિ લઈ એનું વજ્ર બનાવ્યું અને વૃત્રાસુરનો વધ કર્યો. અને એ જ વૃત્રાસુરે ભગવાનની સ્તુતિ કરી કે હે પ્રભુ, અહમ હરે તવ પાદે કમૂલમ દાસાનુદાસો ભવિતાસ્મ ભૂયમ મનશરેણેન સુપન્ન ગોર્ણા તે ગૃહંતિ બાલ કર્મ કરોતુ કામ. એ કથા કઈ સંભળાવી. એ વૃત્રાસુર પૂર્વ જનિંદર ચિત્રકેતુ હતો. એ કથા કહી. અને ભગવાન શા માટે પોતાના ભક્તને બચાવવા માટે આવે અને ભગવાન શા માટે ઇન્દ્રને રાજ્ય આપવા માટે ભગવાન વામન સ્વરૂપે પધારે. મૈત્ર ઋષિજી વિદુરજીને કથા સંભળાવે. શુદ્ધ નામના પુરાણે શૌનકાદી ઋષિને કથા કહે છે કે હરિ અનંત હરિ કથા અનંતા, જેને જેનો આશરો તેને જ તેની લાજ. એક વખત ભગવાન મય બની જઈએ ત્યારે ભગવાન આપણી રક્ષા કરે. તમારો એ ભાવ બદલવો ન જોઈએ. જે ભાવથી તમે ભગવાનને ભજો એ ભાવ તમારો તૂટવો ન જોઈએ.
રામ તમને ભાવે કે ન ભાવે, છતાં પણ રામ તમને ન ભાવે. રામ તમને ભાવે કે ન ભાવે, છતાં રામ તમને ન ભાવે. છતાં પણ રામ એ આપની રક્ષા કરે, ઠાકુરજી આપની રક્ષા કરે, પણ તમારો ભાવ જે છે ભાવ તૂટવો ન જોઈએ. મીરાએ ભગવાનને પ્રેમથી ભજ્યા તો ભગવાન પ્રેમથી ભગવાન એને ત્યાં પધાર્યા. શબરીએ ભક્તિથી ભજ્યા તો ભગવાન એ સ્વરૂપે આયા. અર્જુનને ભગવાનને સખા ભાવથી ભજ્યા તો ભગવાન સખા સ્વરૂપે આયા. ગોપીઓએ પતિ તરીકે સ્વીકાર કર્યો, ભગવાન એ સ્વરૂપે આયા. બલિ રાજાએ દાનથી ભગવાનને ભજ્યા તો ભગવાન દાન સ્વરૂપે આયા. હિરણ્યકશ્યપે ભગવાનને ક્રોધથી ભજ્યા તો ભગવાન ક્રોધ સ્વરૂપે, નૃષિ સ્વરૂપે ભગવાન આવી ક્રોધ સ્વરૂપે આવ્યા. કંસ એ ભયથી ભજે તો એ સ્વરૂપે આવ્યા. જે ભાવથી તમે પરમાત્માને યજન કરો એવા સ્વરૂપે ભગવાન તમારે ત્યાં આવે અને આવે. અને તમારો ભાવ એ તૂટવો ન જોઈએ. આપણે તો ક્યારેક ભગવાનને ક્રોધથી ભજીએ, ક્યારે લોભથી ભજીએ, ક્યારે ભાવથી ભજીએ. એક તમારો ભાવ એ હોવો જોઈએ કે આ જ ભાવ, અને એ ભાવથી તમે ભજો. અને એ ભાવની અંદર કોઈ પણ અવરોધ કરે તો એ અવરોધ માટે તમે બધાનો ત્યાગ કરી શકો. તમારો જે ભાવથી, જે શ્રદ્ધાથી ઠાકોરજીનું તમે યજન કરો, ભગવાન કૃષ્ણ સ્વયં, ભગવાન નારાયણ સ્વયં આપણે ત્યાં આવે ને આવે. ભગવાનની પરીક્ષા ન હોય પણ ભગવાનની પ્રતીક્ષા હોય. એની પરીક્ષા ન કરાય, એની તમે પ્રતીક્ષા કરો એટલે એક દિવસ તો ભગવાન આવશે જ. પણ આપણે થઈશું ગણેશજીની યાદ તકલીફ પડેલી, ગણેશની યાદ કરી, ગણેશજીની બરાબર યાદ કરી, અને જ્યાં ગણેશ આવવા નીકળે ત્યાં પાછા આપણે માતાજીની યાદ કરીએ. એટલે ગણેશને એમ થાય કે માં ભગવતી જાય છે ને એટલે મારે જવાની જરૂર નથી. અને બરાબર માં ભગવતી તૈયાર થાય એટલે ત્યાં પાછા આપણે શિવને ભજી. અને માં ભગવતીને એમ છે તેમ થાય કે શિવ જાય છે ને. અને આમ નામ આપણી સિઝનેબલ ભક્તિ કરતા રહ્યા, સિઝન પ્રમાણે ભક્તિ કરતા રહ્યા. આપણે એક દેવની ભજી ન શક્યા. શાસ્ત્ર એવું કે એકો દેવો કેશવો વા શિવો વા. એક દેવ પ્રત્યે તમારી શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો એ દેવ તમારું કાર્ય કરવા માટે આવે. અને એ જે દેવ પ્રત્યે તમે શ્રદ્ધા અને વિશ્વાસ રાખો ત્યારે તમને અવરોધ આપવા વાળા પણ ઘણા મળશે. તમે જે ભગવાનને ભજો એ ભગવાન ની તમે યજન પૂજા કરો ને તમને ઘણા નિંદા કરવા વાળા તમને મળવાના. તમે એ બધા કથામાં આવો તો ઘણા એવા બારીમાંથી જોતા હશે ને કહેતા હશે જો ભક્તાણી હાલ્યા. ઘણા કેવા વાળા હોય
આપણું કામ છે બીજ વાવવાનું, અને એ બીજ વાવો ને એટલે બીજ વાવો ને એ વાવો એટલે બીજું પાછું નકામું ઉગે તો ખરું. ખેડૂતો એને ખબર હોય બીજ વાવે એટલે નથી વાવવું છતાં પણ એ બાજુમાં ઉગે, પણ એ ઉગે ને એના માટે પાછું નિંદામણ કરવું પડે, અને નિંદામણ કરવા માટે દેશી ભાષામાં કે દાડિયા બોલાવવા પડે, એને એ બોલાવવા પડે. ઈ પાછા એમને એમ ન આવે, એને કઈક પૈસા આપવા પડે. એમ આપણે સત્સંગમાં જઈએ, આપણે એમ કથામાં જઈએ ત્યારે નિંદા કરવા વાળા ઘણા આવવાના મળવાના, પણ એ નિંદા કરવા વાળાને પ્રસાદ તો આપવો જ પડે. કારણ કે વિચાર કરો, આપણે નિંદા નહીં, રામ જેવા રામને છોડ્યા નથી, કૃષ્ણ જેવા કૃષ્ણને છોડ્યા નથી, નરસિંહને છોડ્યો નથી, મીરાને નથી છોડ્યો, તો આપણને કોણ છોડે? કારણ કે આ યુગની અંદર મનુષ્યના એક હાથમાં ગુલાલ છે તો એક હાથમાં ધૂળ છે. એ ક્યારે ગુલાલ ઉડાડશે, ક્યારે ધૂળ ઉડાડશે ખબર નથી, પણ ગમે તે કરે પણ આપણી શ્રદ્ધા અને વિશ્વાસ. અને શાસ્ત્ર તો એનાથી વધારે કે તમે ભગવાન ઠાકોરજીની પૂજા કરતા હોય અને એના અંદર તમારો કોઈ અવરોધ કરતો હોય તો એ અવરોધ જે કરતો હોય એનો ત્યાગ કરવામાં થોડો સંકોચ કરવો નહીં. પુત્રએ પિતાનો ત્યાગ કરી દીધો, એના પૂજાની અંદર પિતાએ વારંવાર વિઘ્ન નાખ્યા, પિતાએ એ પુત્રે ત્યાગ કરી દીધો. એક શિષ્ય ગુરુનો ત્યાગ કરી દીધો, એક ભાઈએ ભાઈનો ત્યાગ કરી દીધો, એક પુત્રે માતાનો ત્યાગ કરી દીધો, અને એક પતિએ પોતાના પત્નીનો પણ ત્યાગ કરી દીધો અને કીધું કે જો તને મારા ઠાકોરજી પછી શ્રદ્ધા ન હોય, વિશ્વાસ ન હોય તો હું તમારો ત્યાગ કરું. આપણે જોયું કે બલિરાજાને ત્યાં ભગવાન સ્વયં નારાયણ આયા, અને એ ભગવાન નારાયણ આયા ત્યારે જ્યારે સંકલ્પ કરાવે ત્યારે શુક્રાચાર્ય કહે કે આ સામાન્ય વ્યક્તિ નથી, આ નારાયણ છે, આ તારો શત્રુ છે, તું આનામાં આવી ન જા, તું આ જે કઈ 3 ડગલા ભૂમિ માગે છે ને તું ન આપ. અને આ જગ્યાએ જૂઠું બોલવામાં તકલીફ નથી, અનેક સમજાયું, પણ બલિરાજા કહે કે હે ગુરુદેવ, આજ મારે ત્યાં પ્રભુ પધાર્યા છે અને આજ મારો અવસર છે, અને આજે અવસર હું આપું નહીં, આજે ટાણું છે અને ટાણે હું ન આપું ને તો મારો આ યુગમાં લોકો મારી નિંદા કરે. ગુરુએ સમજાયું, ઘણું કહ્યું. ત્યારે બલિરાજાએ કહ્યું ગુરુદેવ, હું તમારો ત્યાગ કરું છું, આજ મારે ત્યાં નારાયણ આવ્યું છે. કારણ કે